સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોધારણ અગહરે તે ઋષભદેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે તે ઋષભદેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે. ઋષભનાથ ભગવાનના પૂર્વ ભવો ગયા સમાગમમાં આપણે જોયેલું 12મો ભવ અનુત્તર દેવલોક વિમાન. એ વિમાનમાંથી ઉપજી પછી હવે તીર્થપતિ આદિનાથ પહેલા તીર્થકર તરીકે અનુત્તર વિમાનમાં જે ઉપજે સુર સૌતે ભોગ કર્મ પૂરા થયે જી ધરતા માનવ દે ભવિજન ધન્ય ધન્ય અવતાર. ત્યાં સુધી આપણે આવેલા. હવે ક્યાં આવે છે? નાભી કુલકર છે પિતાજી મરુ માતાની કુખ વજ્રનાભ સ્વભાવતાજી સ્વપ્ન ચૌદે સુખ ભવિજન ધન્ય ધન્ય અવતાર. કુલકર પહેલાં તો યુગલિયા લાખો કરોડો અબજો વર્ષ સુધી જીવે. અશાતા વેદન્ય કર્મ જ નહીં, શાતા જ. સુખ સુખ સુખ, રોગ નહીં, કમાવાની ફિકર નહીં, ઝઘડો નહીં, પ્રોપર્ટી જમીન જાગીરનો કોઈ ઝઘડો નહીં. મંદ કશાય ભાઈ બહેન તરીકે જન્મે, લાખો કરોડો વર્ષ જીવે. આયુષ્યના 6 મહિના બાકી હોય ત્યારે સ્ત્રી ઋતુ ધર્મમાં આવે, સંભોગની ઈચ્છા થાય, સંબંધ કરે, પાછું જોડલું જન્મે. એ જોડલું 46 દિવસનું થાય. એ જોડલામાંથી પુરુષને માતા પિતાના બગાસું આવે, એકને છીક આવે, કે ખાંસી આવે ને છીક આવે, દેહ છૂટી જાય. દેવ લોકો ઉત્તર ક્રિયા કરે. પુણ્ય એટલું બધું છે, હજી જમા છે. દેવલોકમાં જાય, દેવ ઉત્તર ક્રિયા કરે. ધીરે ધીરે કલ્પવૃક્ષ, 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય, બધું ઈચ્છિત આપે. શરૂઆતમાં તો ખાલી દાળના દાણા જેટલો ખોરાક હોય. જેમ જેમ સમય પડતો જાય, ઉત્સર્પિણી અવસર્પિણી, આ પડતો કાળ છે, અવસર્પિણી, એટલે બધું ઓછું થવા માંડ્યું. સારી વસ્તુ ઘટવા માંડી, ખરાબ વસ્તુ વધવા માંડે. એટલે દાળમાંથી બોર જેટલો ખોરાક થાય. હજી ઘટવા માંડ્યું, બોરમાંથી પછી સોપારી જેટલો ખોરાક થાય. અને કલ્પવૃક્ષ જે બધું માગતા હતા, આપતા હતા, હવે ક્યારેક ન પણ આપે. વરસાદ આવે, ઠંડી લાગે, ગેહાકાર વૃક્ષ પાસે વયા જાય. ઘણીવાર જાય તોય વરસાદ ભીંજાઈ જાય. એટલે બધા હવે વ્યવસ્થા શું, રાજ વ્યવસ્થા છે જ નહીં, પણ સંયમે નથી. એટલે આ ઈશ્વર જેવું નથી. પાછું છે તો ઉત્કૃષ્ટ પુણ્ય, પણ સમ્યક દર્શન નહોતું અને સમ્યક દર્શનની સેવા કરી મંદ કશાએ, એટલે પુણ્ય બંધાયેલું. જો પોતાને જ સમ્યક દર્શન હોય ને સમકીતીની સેવા કરે તો એ જ ભવે કે ભાવિમાં થોડા કાળે છૂટી જાય છે. એટલે આ ઈશ્વર જેવું નથી, કેમ કે સંયમ નથી અહીંયા. મૂળ તો દેવ લોકો કેમ જંખે મનુષ્ય ભવ, કે દેવોને દુર્લભ સંયમ છે મનુષ્ય પાસે, મોક્ષે જઈ શકે. સર્વાર્થ સિદ્ધિ 12 જ જોજો ને દૂર સિદ્ધશિલા, ત્યાંથી સીધા ન જવાય, પાછું અહીંયા આવવું પડે. સમ્યક દ્રષ્ટિ છે, ક્ષાયિક સંકેતના ધણી છે અનુત્તરવાસી તો બધા, તોય સીધા ન જઈ શકે. આ જંકશન છે, અહીંયા આવવું જ પડે. એટલે દેવોને દુર્લભ એવો મનુષ્ય દેહ છે. અને ધીરે ધીરે પોતાની ઈચ્છા પ્રમાણે બધું ફળ ન મળે એટલે વ્યવસ્થા શું કરવી? એટલે આર્ય સંસ્કૃતિમાં 14 મનુ કયા છે. મનુ સ્મૃતિ નથી આવતું. અને જૈનમાં તીર્થંકર ભગવાને સર્વજ્ઞ બધું જાણ્યું એટલે કહ્યું કે આ કુલકર એ વ્યવસ્થા કરે બધી. એમાં 14 કુલકરો, એમાં છેલ્લા કુલકર નાભી કુલકર. ધીરે ધીરે બધું પડવા માંડ્યું. પછી તો હવે ખાસું શું પીસું શું એ સવાલ ઊભો થઈ જાય. કમાતા તો આવડતું નથી, ખેતી કરતા આવડતું નથી, કોઈ તોફાન કરવા હોય તો ઝઘડો કરતા નથી આવડતું, હથિયાર જોઈએ ને, તલવાર જોઈએ, ભાલો જોઈએ, કાંઈ આવડતું જ નથી. મંદ કશાય હતા. એટલે પછી બધું શીખવાડવું પડે ને. સ્વરક્ષણ માટે હથિયારે જોઈએ ને. આપણે મારવા નથી કોઈને, પણ મારે નથી ખાવો તો ભાલો તો જોઈએ ને, હથિયાર તો જોઈએ ને. કોણ શીખવાડે? એટલે આવે છે અહીંયા કે નાભી કુલકર છે પિતાજી મરુ માતાની કુખ વજ્રનાભ સ્વભાવતાજી અનુત્તર વિમાનમાંથી ઋષભનાથ ભગવાનનો જીવ નાભી રાજા પિતા અને માતા મરુ માતાની કુખે 14 સપના એને આવે છે પ્રવેશ પામ્યો. એટલે અમુક આપના પ્રમાણે 16 આવે. ટૂંકમાં ભાવિના એંધણ છે કે કોઈ એવા ચક્રવર્તી, ધર્મ ચક્રવર્તી
કે વ્યવહારિક ચક્રવર્તી જન્મશે, એટલે સપના આવે. ચૈત્રવદીની 8મે જે જન્મે ઋષભ જીણંત, ઋષભનાથ ભગવાન પ્રથમ તીર્થપતિ, આદિનાથ, આદિ એટલે પહેલા જન્મે છે. ઇન્દ્રાસન પણ કંપતાજી આવે સૌ સુરવંત. ઇન્દ્રનું સિંહાસન ડોલે એટલે આખું ઇન્દ્ર હુકમ કરે નાના દેવને, આખું ટોળું આવે પછી દર્શન કરવા માટે. એ ધરાય નહીં એટલે વેક્રિય લબ્ધિથી 1000 આંખ કરે, એટલે મારી બધી આંખો જોવે એટલે આનંદ. ઘણી વાર આપણે એમ થાય ને હજી જોઈએ, મટકો ન મારે. છેલ્લી ઓવર બાકી હોય ત્યારે મેચની હજી ચાલુ રહેતો પણ 6 બોલમાં પૂરું થઈ જાય ને, તો જોઈ લેવું છે. તો એટલે ઇન્દ્ર 1000 આંખ કરે કે હું દર્શન તો કરી લઉં. લબ્ધિ હોય, વેક્રિય લબ્ધિથી આખું ટોળવું. ઇન્દ્રાસન કમતાજી આવે સૌ સુરવૃંદ. સ્નાત્ર મહોત્સવ મેરુએજી પ્રભુને આણી જાય. સ્નાત્ર એટલે બધી જે સ્નાન સૂચિની વિધિ છે એ ચાલે, એને સ્નાત્ર કહેવાય અહોભાવથી. પછી બધું ઘણું લંબાણપૂર્વક વર્ણન છે. ક્યારેક સ્નાત્રની વાત આવશે ત્યારે જોશું 1008 કળશ હોય, મેરુ શિખર લઈ જાય. આપણે આવે છે ને મેરુ શિખર નવડાવ્યો પ્રભુ, મેરુ શિખર નવડાવ્યો. ખોટું કાંઈ છે જ નહીં, વ્યવસ્થિત આખું વિજ્ઞાન છે આ, વિતરાક વિજ્ઞાન. તો માતા એમ લેવા દે ક્યારે તરતના જન્મેલા છોકરાને? એટલે દેવ અવસૃષ્ટિની વિદ્યા નાખે એટલે માતા સૂઈ જાય અને એવું જ બાબલું મૂકી દે એ જ આકારનું, અને આ ઘેનમાં હોય એટલે કદાચ હાથ જાય તો એને એમ જ થાય કે મારા છોકરા ઉપર જ હાથ છે. કદાચ આંખ ખુલી જાય ઊંઘમાં, ખબર હોય કે આ તો સૂતું છે શાંતિથી, એને ડિસ્ટર્બ નથી કરવું. એટલી વારમાં સ્નાત કરીને આવી જાય, પછી ત્યાં સુધીમાં નિંદ્રા પાછી લઈ લે એટલે માતાને ખબર જ ન પડે. સુયાણી બધી અપ્સરા હોય, બધું બહુ લંબાણમાં વર્ણન છે બધું. ચૈત્રવદીની 8મે જી જન્મે ઋષભ જીણન. ઇન્દ્રાસન પણ કંપતાજી આવે સૌ સુર વૃંદ. સ્નાત્ર મહોત્સવ મેરુએજી પ્રભુને આણી થાય. જગ ઉદ્ધારક જન્મ્યાજી માની સૌ મલકાય. આ જગતના ઉદ્ધાર કરવા માટે જન્મ્યા છે. બધા આનંદ આનંદ. અને અમુક અતિશય હોય, કેમ અમુક મોટો દિવસ હોય તો આપણે આનંદ હોય, એમ મહાવીર જયંતિ હોય, દિવાળીના દિવસો હોય, ખાસ કંઈ કમાણો ન હોય વધારે પણ તોય આનંદ હોય. અમુક કાળનો પ્રભાવ હોય, ક્ષેત્રનો પ્રભાવ હોય, એનો પોતાનો જ પ્રભાવ હોય. એટલે નરકમાં પણ એક સમય માટે અજવાળા થાય. નારકીને અનંતકાળ સુધી વેદના, 33 કરોડ કોટી સાગરો પણ ગણ્યા ગયા નહીં, એટલે અનંતકાળ જેટલો જ લાગે ગણવા બેસીએ તો. પણ જ્યારે તીર્થંકરના આવા કલ્યાણક હોય, તમ પ્રભાવ હોય, ઘોર અંધારું, જપ કરો પ્રકાશ થાય. એક સમય માટે, એટલે આંખના પલકારમાં અસંખ્યાત સમય જાય, એક સમય માટે એને શાતા ઉપજે, હાશ, ઠંડક થાય. હા, એમ વિચારો છે આ તો પાછું પહેલાં જેવું જ દુઃખ હોય, પણ એટલો પ્રભાવ હોય. આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ, આ યોગ બળ વ્યવહારે સુખી કરે અને પરમાર્થે તો એના જેવા જ બનાવી દે. સ્નાત્ર મહોત્સવ મેરુએજી પ્રભુને આણી થાય. આખી દુનિયા મલકાય, સુખી થાય છે બધા. યુગ ધર્મે ઋષભદેવની સાથે મરુ માતાએ એક કન્યાને પણ જન્મ આપ્યો. હવે ત્યારે હજી જુગલિયા જ જન્મે, એટલે એક પુત્ર અને એક પુત્રી ભાઈ બહેન તરીકે જન્મે, આગળ જતા લગ્ન કરે. યુગ ધર્મે ઋષભદેવની સાથે મરુ માતાએ એક કન્યાને પણ જન્મ આપ્યો. તેનું નામ સુમંગલા રાખવામાં આવ્યું. અને આયુષ્ય લાખો વર્ષનું હોય. ઋષભનાથ ભગવાનનું 84 લાખ પૂર્વ આયુષ્ય, એમાં 83 લાખ પૂર્વ તો ઘરે હતા. એટલે આજના સ્કેલ પ્રમાણે 84 વર્ષના કોઈ વૃદ્ધ 83 વર્ષ સુધી ગુરુવાસમાં રહે અને પછી 1 વર્ષ દીક્ષા લીધી, એવું થયું ને. બધું સરખું જ છે. આ બધું અલંકારિક ભાષામાં ઘણું બધું કહ્યું છે, એટલે આપણે સમજાય નહીં, એટલે આપણને સાચું ન લાગે. બધું સાચું જ છે, બધું સાચું જ છે. ગોપાલ કોઈ અત્યારે નહીં સમજાય, આગળ ઉપર સમજાશે પછી. યુગ ધર્મે ઋષભદેવ ભગવાન સાથે મરુ માતે એક કન્યાને પણ જન્મ આપ્યો. તેનું નામ સુમંગલા રાખવામાં આવ્યું. એક દિવસ બાળપણા યોગ્ય પરસ્પર ક્રીડા કરતું યુગલિયાનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું. બધા યુગલિયા રમતા હોય, પછી કમાવાનું તો છે નહીં, કામ કરવાનું કંઈ છે નહીં, માંદગી નથી, ફરે. પછી તરસ લાગે ઝરણાનું પાણી પી લે, બહુ તડકો લાગે ઝાડ નીચે ઉભા રહી જાય. 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય, જે જોતું હોય એ મળે. અને જગ્યા, કોઈ પ્રોપર્ટી સંપત્તિની કંઈ મારામારી છે જ નહીં, આખું વિશ્વ પોતાનું જ છે અને મંદ કશાય છે. એટલે બધા રમતા હતા આવી રીતે એક જોડું. પણ હવે પૂર્ણ ધીરે ધીરે ઘટવા માંડ્યા છે અને આ પડતો કાળ છે. એટલે શું થયું? ક્રીડા કરતું એક યુગલિયાનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું. તે વખતે દેવ યોગે, એટલે નસીબ જોગે, પ્રારબ્ધ યોગે, તાડ વૃક્ષનું મોટું ફળ એમાં જોડલું હતું ને, એમાં પુરુષ ઉપર પડ્યું. પુરુષનો દેહ છૂટી ગયો
અકાળે મૃત્યુ થાય નહીં યુગલિયાનું, પણ હવે પડતો કાળ છે ને અવર સર્પિણી, આ ભાવિના એંધણ છે કે આવું થાય નહીં, અકસ્માત ને એવું બધું થયો. એટલે એકાંત કંઈ છે જ નહીં, આ વિતરાગનો માર્ગ છે, અનેકાંતવાદ, બધું શક્ય છે. અને પુરુષાર્થથી પરમાર્થમાં બધું બદલી પણ શકે. કે આવો કાળ છે, અમે ધર્મ કેમ કરીએ, સત્સંગનો જોગ નથી, તારી પાસે સત્પુરુષના વચન છે ને, આજ મોટો સત્સંગ છે. એટલે પાંચમાના છેલ્લા દિવસ સુધી ધર્મ છે જ જેને કરવો છે. એટલે કોપોદે કહ્યું, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એકાંત છે જ નહીં કે ન થાય, એમ બધું થાય. કોપોદે લખીને ગયા, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. પોતે તો જોયું, એને યથાર્થ ઓળખનારે જોયું બધું. એટલે કહે છે કે આ યુગલિયાનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું અને દુર્દેવ આ કમનસીબ તાડ વૃક્ષનું મોટું ફળ તેમના પુરુષની ઉપર પડ્યું અને કાકતાલીન ન્યાય પ્રમાણે મસ્તક ઉપર પ્રહાર થતા તે બાળક પુરુષ અપમૃત્યુ પંચત્વ પામી ગયો, કમોતે મર્યા. એ બધા જોરડા જ હોય. મા બાપ તો 46મે દિવસે ગુજરી જાય, તો એક વધી છોકરી એક જાય ક્યાં? નિરાધાર ને, સગા સંબંધી તો કોઈ હોય નહીં, કાકા મામા એવી કોઈ વ્યવસ્થા જ નથી, પોલીસ એવું કંઈ છે જ નહીં, બધા સનાત સુખી જ હોય. એટલે અનાથ આશ્રમ એવું કંઈ છે જ નહીં, તો કરે શું હવે? એટલે આખો વૈજ્ઞાનિક છે, આપણે વાંચીએ વિચારીએ ને તો બધું બેસે બુદ્ધિમાં, કે બધું વ્યવસ્થિત છે આ બધું વિતરાગ વિજ્ઞાન. અપમૃત્યુ પામી એ પુરુષ તો પંચત્વ પામી ગયો. આવો બનાવ સર્વપ્રથમ બન્યો. એટલે કાળચક્રમાં દર વખતે બને, પણ આ વખતે આ આદિનાથ એટલે પહેલા તીર્થંકર, આ વખતે પહેલો બનાવ બન્યો આવો. અલ્પ કશાયને લીધે તે યુગલિક બાળક સ્વર્ગમાં ગયું. આવી રીતે કમોતે મરે છે એટલે દુર્ધ્યાન થાય, એટલે નિયમથી કાં તિરંજ થાય અને ક્રોધ આવ્યો હોય તો નરકે જ જાય. પણ મંદ કશાય છે, કશાય જરાય નથી, એ તો ઝાડ પડે એમ એ શું કરે? એટલે તોય પછી દેવ હજી પુણ્ય બાકી છે, એટલે દેવલોકમાં જાય છે પુરુષ. અને સ્ત્રી એ છોકરી એ બચી ગઈ. અલ્પ કશાયને લીધે યુગલિક બાળક સ્વર્ગમાં જાય છે અને જોડાની બાલિકાને હવે બધા વિચારે છે આને ક્યાં લઈ જાવી. એટલે કુલકર પાસે આવે છે કે આનું કરવું શું અમારે. તેનું સુનંદા નામ તો પડ્યું અને કેટલેક દિવસે પછી એ બધા એકલી થઈ ગઈ છે. એટલે અપત્ય થયા પછી માત્ર અમુક દિવસ જીવે એટલે માતા પિતા તો હવે છે નહીં, આ બાલિકાએ કરવું શું તે વિચારમાં જડ થઈ ગઈ અને ટોળા ભ્રષ્ટ થયેલી મૃગલીની પેઠે વનમાં એકલી ભમવા લાગી. આમ જાય ને એકલી, બધા જોડામાં જતા હોય ખુશખુશાલ. આ એકલી છે એટલે મૂંઝાય છે કે આમ કેમ, આ બીજું ક્યાં ગયું. હજી એને એવું બધું ખબર ન હોય કે મરણ શું ને જન્મ શું ને એવું બધું, પણ હું એકલો ગોતે છે આમથી તેમ. પેલો પુરુષ હતો એ ગયો ક્યાં? ઉતર ગયા તો દેવલોક કરે તરત જ. તે વિચારમાં જડ થઈ ગઈ અને ટોળા ભ્રષ્ટ થયેલી મૃગલીની પેઠે વનમાં એકલી ભમવા લાગી. જડ થયેલા કેટલાયક યુગલિયાઓ તેને નાભિરાજા પાસે લાવ્યા કે આ મૃગલીની જેમ જંગલમાં રખડે છે અને જોડલામાંથી એક જ છે, મરણનું કંઈ કોઈને ખબર નથી ખાસ, પણ એકલી થઈ ગઈ છે. એટલે આવ્યા નાભિરાજા પાસે. નાભિરાજા તરત જ કહે છે આ એકલી છે, આ ઋષભની ધર્મપત્ની થાવો કે એનો પુત્ર ઋષભનાથ છે ને, આદિનાથ જન્મ્યા છે, એ જુગલીઓ જન્મ્યા હોય ને આ પત્ની બીજી પત્ની કે. એટલે એને નિમણૂક કરી દીધી કે આ એકલી છે તો આ ઋષભની ધર્મપત્ની થવો, એમ કહી તે બાળકનો સ્વીકાર કરી લીધો નાભિરાજાએ કુલકરે. કેમ કે એ જ બધા સંચાલન કરતા હતા. કાંઈ વાંધો નહીં કે મારા જ ઘરે આમ તો પુત્ર વધુ થશે, પણ હમણાં દીક ભલે મોટી થાય કે હું ઋષભ સાથે પરણાવી દઈશ. ત્યાર પછી એકદા સૌધર્મ ઇન્દ્ર, એને અવધિ જ્ઞાન હોય, અને આ બાજુ ઋષભનાથ ભગવાન જન્મથી જ અવધિ જ્ઞાન લઈને આવ્યા છે એટલે એને અવધિ જ્ઞાન હોય. સૌધર્મ ઇન્દ્ર પ્રભુના વિવાહ સમયને અવધિ જ્ઞાનથી જાણીને ત્યાં આવે છે. એટલે સૌધર્મ ઇન્દ્રને ખબર પડે કે હવે ભગવાનનો લગ્ન સમય પાકી ગયો છે. આ બાજુ ભગવાન કંઈ મહેનત ન કરે, પણ એને અવધિ જ્ઞાન એટલે ખબર હોય કે મારે આ સંસારમાં પડવાનું જ છે, પૂર્વે ભોગવલી કર્મ બાંધ્યું છે. એટલે એ જન્મથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન તો હોય જ ગર્ભમાંથી તીર્થંકરના જીવની. અને જગતપતિના ચરણમાં પ્રણામ કરી તેમની આગળ પાળાની જે પેઠે ઊભા રહ્યા, હાથ જોડીને આ સૌધર્મ દેવોના દેવ ઇન્દ્રના દેવ બે હાથ જોડીને માથું નમાવે છે, વિનંતી કરવા આવે છે, લગ્નનું આમંત્રણ કે તમારે સંસારમાં પ્રભુતામાં પગલાં માંડો એમ વિજ્ઞપ્તિ કરી. હે નાથ, હું જાણું છું કે તમે તો ગર્ભથી જ વિતરાગ છો, તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા છે, એને ક્યાં સંસાર માંડવો હોય.
એટલે ભોગવવાની ઈચ્છા નથી, પણ ભોગવલી કર્મ છે. જાય કે ઉપાવદેવ લગ્ન પહેલા 8મે મહિને લખે છે, અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ, આ સંસારનો શું કરવો છે? તરત જ આપણને વિચાર આવે ને કે આવું લખ્યું લગ્ન પહેલા 8 મહિને, પછી પરણવા કેમ આવ્યા મુંબઈથી? 24માંથી 22 તીર્થંકર ના કરવું પડેલ. જાણે આગ લાગી છે ત્યારે પાણી છાંટીશ પછી જ આગ શાંત થશે. તૃષા વેદની ને ક્ષુધા વેદની, તરસ લાગે ને કે ભૂખ લાગે ને એટલે ભગવાન મહાવીર 5 મહિનાના ઉપવાસ હોય, 5.5 મહિનાના. એક ક્ષુધા વેદની ને તૃષા વેદની, આત્માના ધ્યાનમાં એટલે સહન કરે. એ વેદની કર્મ એવું હોય, થાય ભોગથી દૂર, પાણી છાંટે ત્યારે જ આગ બુજાય, એટલે પાછા ગોચરીને કરવા નીકળે. ન મળે પાછા તો કાંઈ સહજ તપ થઈ ગયું, પાછા કૌશલમાં. એટલે નક્કી નહોતું કર્યું હું 6 મહિનાનો ઉપવાસ કરીશ, થઈ જાય. આપણે તો એકાશનું કરવું હોય તો નક્કી કરવું પડે, એમ જ ધ્યાનમાં બેસી જાય આત્મામાં. પછી પાછું તૃષાવેદની ક્ષુધાવેદની ઉદયમાં આવે કે તરસ લાગી છે, આત્મામાંથી બહાર આવે ત્યારે કૌશગમાંથી વરવા જાય, પાછું ન મળે, સહજ તપ થઈ ગયું, પાછા ધ્યાનમાં. એમ કરતાં કરતાં 6 મહિના થઈ ગયા. ચંદનબાળા વરાવે છે ને અડદના બાકડાની બધી વાત આવે છે ને, એટલે સહજ તપ કહેવાય. એટલે કરતા ભાવ ન હોય છતાં કરે બધું, એટલે અકર્તા તરીકે કરે, એટલે અબંધ પરિણામે આ બધી દશા જાય નહીં. સેવે છતાં અણસેવતો સેવક બને. કાર્યતણી ચેષ્ટા કરે, કાર્ય કરતા ન ઠરે, એ કરતા નથી એટલે ભોગતા નહીં થાય. તો કેના કરતા થશે? નિજ સ્વરૂપનો. તો શું ભોગવું છે? પોતાનું સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા થાય. તો હવે પથરો થઈ ગયો અકર્તા એટલે સિદ્ધ ન જીવ ના, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ અને મોક્ષ એ અહીંયા જ અનુભવાય, પછી ત્યાં જવાય. એટલે કોપોદો લખ્યું લેખિતન નિર્વિકલ્પ 843માં, અહીંયા જ મોક્ષ અનુભવાય છે. એટલે કયું મોક્ષ હથેળીમાં છે, ઈશદ પ્રાગ બરાબર. ત્યાર પછી ત્યાં જઈને મોક્ષનું સુખ નથી, અહીંયા મોક્ષ થઈ જાય પછી ત્યાં જવાનું છે. આ બહુ મોટી ભૂલ છે. એમ છે કે ત્યાં દેવલોકનું સમકિત દેવનું, અનુત્તરવાસીનું, સર્વાસ્થિતનું સુખ, ક્ષેત્રાશ્રય નથી, આત્માનું સુખ છે. એ પૂતગલ પરમાણુ સુખ નથી સર્વાસિદ્ધના અને અનુત્તરવાસીઓને, કે ત્યાં હીરા બહુ છે એટલે. હલકાદીની બીજી વાત છે, અહીંયા તો સમકિતની વાત છે. એટલે અહીંયા જ સર્વાસિદ્ધનું સુખ આત્માનું અનુભવે, પછી ત્યાં જાય કરોડાકોટી સાગરો પર, ત્યાં આત્મામાં જોવાય, અહીંયા આત્મામાં જોવાય. એ નાથ, હું જાણું છું કે આપ ગર્ભાવસ્થે જ વિતરાગ છો અને અન્ય પુરુષાર્થની અપેક્ષા નહીં હોવાથી નક્કી જ છે બધું કે આ જગતનો ઉદ્ધાર કરવા માટે જન્મ્યા છે અને પોતાનું છેલ્લું ભોગવલી કરવા બાકી છે, એ પૂરું કરવાનું છે. તેથી ચોથો પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ એ ચોથો પુરુષાર્થ કહેવાય, અપવર્ગ. ચોથા પુરુષાર્થ માટે તમે સજ્જ થઈ ગયા છો, હું જાણું છું. તોય તમને વિનંતી કરું છું, 2 હાથ જોડીને મસ્તક નમાવીને, કે આમાં તમે સંસાર માંડો. તથાપી હે નાથ, મોક્ષ માર્ગની પેઠે લોકોનો વ્યવહાર માર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાનો છે. આ તો બધા જુગલિયા છે. વ્યવસ્થા તો કંઈ આવડતી નથી, ખેતી કરતા આવડતી નથી, રસોઈ કરતા આવડતી નથી, અગ્નિ પ્રગટાવતા આવડતી નથી. એ તો કલ્પવૃક્ષ બધું આપતો હતા. તો શીખવાડશે કોણ? કમાતા, પોતાનું ધ્યાન રાખતા, પોતાના છોકરાનું ધ્યાન રાખતા. એટલે કે તમારે મોક્ષ માર્ગ તો બતાવવાનો જ છે, પણ આ વ્યવહાર માર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાનો છે. તેથી લોક વ્યવહારના પ્રવર્તન માટે હું આપનો પાણી ગ્રહણ મહોત્સવ કરવાની ઈચ્છા રાખું છું. કે મારે તમારો લગ્ન દિવસ ઉજવવો છે, હું જ બધું ગોઠવીશ. હજી સુધી આવી વ્યવસ્થા નથી ને, એટલે સોધીરમાં ઇન્દ્ર કહે છે હું જ બધું કરીશ, અને તમારે કરવું જ પડશે. કેમ કે વ્યવહાર માર્ગ પણ તમે જ પ્રવર્તાવાના છો, અને એ કામ તમારું પતી જશે પછી તમે તારે મોક્ષ માર્ગે તમે જ બતાવવાના છો. આ પ્રસન્ન થાવો હે સ્વામી, આ ભુવનમાં ભૂષણરૂપ રૂપપતિ અને આપને યોગ્ય એવી સુનંદા અને સુમંગલાને પરણવાને આપ યોગ્ય છો. એક તો જોડલું યુગલ્યું છે સાથે, અને બીજું યુગલ્યું જે એમાંથી પુરુષ કમોતે ગુજરી ગયા એટલે એકલી વધેલી એ તમારી પત્ની નાભિરાજે નિમી નાખ્યું છે. એટલે કે 2 પત્ની થતે તમે હવે ઘર માંડો. તે સમયે ભગવાન ઋષભનાથ પણ અવધિજ્ઞાન વડે પોતાને 83 લાખ પુરુષ સુધી ભોગવવાનું બાકી છે. હજી તો સંસારમાં રહેવાનું છે. અવધિજ્ઞાન એ ખબર પડે કે ઇન્દ્ર જે મને વિનંતી કરે છે તો મને અવધિજ્ઞાન છે, મારે આ વાત તો બરોબર જ કરે છે, મારે ઘર માંડવું જ પડશે.
તે સમયે સ્વામી પણ અવધિજ્ઞાન વડે પોતાને 83 લાખ પૂર્વ સુધી ભોગવવાનું દ્રઢ ભોગ કર્મ બાકી છે તે અવશ્ય ભોગવવું જ પડશે. તો ક્યાં જાય? એટલે છેલ્લો ભોગ બાકી હોય ત્યારે કુપોદોની જાન જાતી હતી ને ત્યારે વચમાં પછી ગાડાના બળદ જે હોય જોડે હોય એને ઘાસ આપે, લાંબુ અંતર કાપવાનું હોય, અને લોકો રસ્તામાં પછી લાડવા ગાંઠિયા ને એવું નાસ્તો કરે, જાનૈયા બધા. એટલે ગાડું ઊભું રહ્યું તો છાંટણા પડ્યા. તો ચતુર્ભુજ બેચર બીજા ગાડામાં હતા, મોટા બેને વે આવ્યા, મહેતા માવઠું થયું. એટલે માવઠું એટલે અકાળે જે આકાશમાંથી વરસાદ આવે ને માવઠું કહેવાય. એટલે કુપાલભાઈને કહે છે, મહેતા માવઠું કેમ થયું? અકાળે મહા મહિનામાં લગ્ન થયા તો ત્યારે ક્યાં વરસાદનો સમય હોય? અષાઢ શ્રાવણે વરસાદ આવે ને. કુપાલ કહે, શાસ્ત્ર વાંચ્યા નથી? યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિકરણ બાકી હોય ત્યારે કુબેર દેવ આકાશમાંથી કેસર છાંટના કરે, તે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે? એટલે અમે યુગ પુરુષ છીએ, આ જાન જાય છે, છેલ્લું ભૌગોલિકરણ મારું બાકી છે, એટલે કુબેર દેવે કેસરના છાંટણા કર્યા છે. ચતુર્ભુજ બેચરને એટલું બધું ક્યાંથી ખબર હોય કે તે વાંચ્યું નથી શાસ્ત્રમાં? કે મને પૂછો છો? એટલે અમે યુગ પુરુષ છીએ, અમારું છેલ્લું આ ભૌગોલિકરણ બાકી છે એટલે લગ્ન કરવા આવ્યા છીએ. અમે લગ્ન ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. આ બધું તારીખ વાર સાથેના પ્રસંગ બનેલા છે. બહેનો બધી ગીત ગાતી હતી. રાયચંદ મહેતાના 2 ફેરા પતી ગયા, હવે 3જો ફેરો આવશે. નાડા છડીને બધું બાંધ્યું હોય ને, એમાં 2માં કન્યા આગળ હોય ને 2 પછી પુરુષ આગળ હોય. એટલે રાયચંદ મહેતાના 2 ફરી ગયા, પૂરા થઈ ગયા. એટલે કે બેન, અમે લગ્ન ફેરા ફરવા નથી આવ્યા, ભવના ફેરા ઉકેલવા માટે આવ્યા છીએ. આ કાળે બધું બનેલું છે. અને બીજી સાબિતી અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ ખંભાતના. પોપટલાલ મોહકચંદ એણે પોતાની પરિચય નોંધમાં લખાવેલું છે કે અંબાલાલભાઈ અમને આમ કહેલું કે કુપોલદો એને શું કહેલું કે વઢવાણના પુસ્તક ભંડારમાં યુગ પુરુષની નામાવલી છે, 2004 યુગ પુરુષ. પહેલાં સુધર્મા સ્વામી અને છેલ્લા દુપસહ. એમાં સંવંત 1924 કાર્તિકી પૂર્ણિમાએ આ ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર નામના એક યુગ પુરુષ અવતરશે, ફલાણા પાના ઉપર લખ્યું, જાઓ જોઈ આવો. કુપોલદેવ અંબાલાલભાઈને ત્રિભુવનમાં કહેલું. અંબાલાલભાઈ તો આગમના અભ્યાસી કે વઢવાણના પુસ્તક ભંડારમાં આ પુસ્તકમાં ફલાણા પાને આમ લખેલું છે. તો કુપોલદેવનું નામ ક્યાં રાજચંદ્ર હતું? કુપોલદેવનું નામ આ ભવે તો લક્ષ્મીનંદન અને અભયચંદ. 4 વર્ષની ઉંમર હતી ત્યારે દેવા માતાને કહે છે, માં મારું નામ લક્ષ્મીનંદન નહીં, રાયચંદ. રાય એટલે રાજા, રાજચંદ્ર લખેલું જ હતું. એ ઋષભનાથ ભગવાને જાણે જ છે. એટલે શું છે? તે સમયે સ્વામી એટલે ઋષભ સ્વામી પણ અવધિજ્ઞાન વડે પોતાને 83 લાખ પૂર્વ સુધી ભોગવવાનું દ્રઢ ભોગ કર્મ છે તે અવશ્ય ભોગવવું જ છે એમ જાણી મસ્તક ધૂણાવ્યું, ખાલી બોલ્યા નહીં કાંઈ. સાયંકાળના કમળની પેઠે અધોમુખ થઈ રહ્યા, માથું ધૂણાવીને આમ નીચું જોઈ લીધું ઇન્દ્ર પાસે. એટલે હા, હું સહમત છું, એમ મારે લગ્ન કરવા પડશે. ઇન્દ્રે સ્વામીનો અભિપ્રાય જાણી લીધો, મૌનમાં જ વિવાહ કર્મ કર્યા. હવે અનાસક્ત એવા પ્રભુ બંને પત્નીઓ સાથે ભોગ ભોગવવા લાગ્યા. એક તો જુગલિયાવાળા અને એક આ એકલા થઈ ગયેલા એ સુનંદા ને સુમંગલા. કેમ કે તે સિવાય પૂર્વના શાતા વેદની કર્મનો ક્ષય પણ થતો નથી. એટલે કર્મ બાંધી લીધા હોય ને, શાતા એ વેદનીય છે. આપણે તો તકલીફ પડે, માથું દુખે, તાવ આવે એટલે અશાતા વેદનીય. આપણે શાતા વેદની માટે તો ઝૂરીએ છીએ. મંદિરમાં એટલે જ આવે છે, માનતા એટલે જ માને છે, પાલિતાણા જાત્રા એટલે કરે છે, મને સુખ મળે ભૌતિકનું. એ વેદનીય જ છે, નામ જ છે જૈન શાસ્ત્રમાં બંનેનું. વેદનીય કર્મ, અશાતા વેદનીય કર્મ એટલે રોગ થાય, તકલીફ પડે, આદિ વ્યાધિ ઉપાધિ. અને શાતા વેદનીય કર્મ તો એ વેદનીય જ છે. એટલે આપણે જેને સુખ કહીએ છીએ ને એ દુઃખ જ છે. આપણે સુખ કહીએ ને, પૈસા વધે, સત્તા વધે, ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય, 4 રૂમમાંથી 5 રૂમ થાય, નાનો બંગલો હોય તો મોટો બંગલો લઈએ, લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, લગ્ન થાય આનંદ આવે ને, પછી છોકરું થાય તો ઓર આનંદ આવે ને, હેપી બર્થડે. એટલે કુપોદો લખ્યું 16મી વર્ષે, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો શું વધશે? સંસાર વધશે. હવે શું થશે? નરદેને હારી જઈશ તું. તો આ તો બધું સુખનું કારણ હતું. આ વેદનીય છે. લોખંડની બેડી અશાતા વેદનીય, આ સોનાની બેડી જ છે, આ જકડાયેલો જ છે. આ પાપ કર્મ તો પાપ કહત હર્ષબ કોઈ, પુણ્ય તત્વ ભી પાપ હૈ કહત અનુભવી કોઈ. એટલે પુણ્ય પાપ જ છે. આપણે જેને પુણ્ય કહીએ છીએ પાપ જ છે.
પુણ્યનું બધી પુણ્ય હોય કે જે પુણ્યના ઉદયમાં જીવ છૂટે, આ સાચું પુણ્ય. એટલે આપણી પુણ્યની વ્યાખ્યા પાપની જ વ્યાખ્યા છે. પણ આપણે શાતા વેદનીના અનંતકાળથી ભિખારી છીએ. એટલે કુપોદે લખ્યું પછી, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત થાય એવો તરણ તારણ એને ઈચ્છો, એ મળે આપણને. વચનામાં 379. અને ભિખારીપણું જાતું નથી આ માર્ગ મળ્યા પછી. એણે જે બધું મૂકી દીધું એ જ આને જોઈએ છે. એણે શું કહ્યું? સકલ જગત તે એઠવત અથવા સપન સમાન. એટલે એઠવડો ઉલટી છે ને, સપનું છે એ આને જોઈએ છે. એણે વમી નાખ્યું છે એ આને જોઈએ છે. અમે એ જ માગીએ કે જે તે છોડી દીધું છે. ઇન્દ્રિય સ્વામીનો અભિપ્રાય જાણીને વિવાહ કર્મ તો કર્યો. હવે અનાસક્ત એવા પ્રભુ બંને પત્નીઓ સાથે ભોગ ભોગવવા લાગ્યા, કેમ કે તે સિવાય પૂર્વના શાતાવેદની કર્મનો ક્ષય પણ થતો નથી. એટલે કુપોદે કહ્યું, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, મારે દેવલોકમાં નથી જવું. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો. હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં કહ્યું છે. જોઈએ તો ખરો કોણ સુખી છે, પછી ખબર પડી આ કોઈ સુખી છે જ નહીં. બિચારો દુઃખી હતો કે મારે અહીંયા જવાનું છે. તો તીર્થંકર કર્મ પ્રકૃતિ છે ને. તીર્થંકરે કર્યું એ બધું કરશું, વિતરાગનો માર્ગ આપશું. મૂળ માર્ગ સાંભળો જીનનો, કોઈ પામે મુમુક્ષુવાદ. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે 430. તીર્થંકર થવું નથી એમ કહી દીધું. ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે વ્યવહારમાં, ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ ચક્રવર્તીની, અને પરમાર્થમાં ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ તીર્થંકરની. પુણ્ય એ નથી જોતું અમારે. એણે કર્યું એ બધું કરવું છે, એ છેલ્લે કર્મની પ્રકૃતિ છે, નથી જોતી. આ પુરુષ, આ વિતરાગતા. તીર્થંકરે નથી થવું. લોકોને એમ થાય અભિમાનથી કહ્યું છે. એટલે આ શાતાવેદની કર્મનો પણ પૂર્વના ભોગવલી એ બાંધી લીધા છે, તો એ ભોગવ્યા સિવાય ક્ષય થતો નથી. હવે દંડ હવે ક્યાં જાય? એટલે લખ્યું 349, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારે ભોગવવા પડશે. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. એકબીજાના કર્મ લઈ ન શકે કોઈ. મંત્ર જાપ કરે ને કે મારા કર્મ હરી લે દેવ દેવી, મંત્ર તંત્ર દોરા ધાગા માદળીઓ. અને બ્રાહ્મણે કહે ને તમારા બદલ હું ગોદાવરી નદીને કિનારે આટલી માળા કરીશ, આટલી પૂજા કરીશ. કર્મ કેવી રીતે હરી લે? તો વિશ્વ વ્યવસ્થા કેમ ટકે? પોતાને જ ભોગવવા પડે પોતાના કરેલા કર્મો. કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વેણ માર્ગ એકે છે નહીં. રામકૃષ્ણ ઋષભનાથ ભગવાન અને ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ છેલ્લા ભાવમાં કાનમાં ખીલ્લા ટોકાણા ને એ તો એ કેવળ જ્ઞાન થઈ ગયા પછી વેદની બાકી હતી હજી. ઘાતી કર્મ બધા વયા ગયા છે, એને હર્ષોક ન થાય કાંઈ તો ગોશાળાએ તેજો લેશે. અટલ સિદ્ધાંત છે. કર્મ બે શરમ છે, કોઈને છોડે નહીં. તો આ બાપડું પ્રાણી છૂટી જશે, રામને ન છોડે. પુણ્ય શ્લોક શ્રીકૃષ્ણને ન છોડે. પ્રથમ તીર્થ પછી ઋષભનાથ ભગવાને આગળ આવશે, 1 વર્ષ ભૂખ્યા રાખી દીધા. અને ચરમ તીર્થપતિ મહાવીર સ્વામીને છેલ્લા ભવે દેવે હેરાન કરે, યક્ષિણી હેરાન કરે, શૂલપાણી સંગમ દેવ કાનમાં ખીલા ભરવડું, રાજકુમારને ક્ષત્રિયને ભરવડ સામું જોઈ શકે આંખ ઊંચી કરે તો? કર્મ એટલે આ સિદ્ધાંત ખબર પડી જાય પછી એને મોક્ષ સિવાય કાંઈ ઈચ્છા ન કરે. વિતરાગના શાસનમાં આવ્યા પછી હજી માગમગ કરે છે, એટલે હજી એને શાતાવેદની પ્રિય છે, પણ આ વેદની જ છે આ સમજાતું નથી. ભગવાન તો સમજે છે પણ શાતાવેદને મેં બાંધી લીધું છે, કોઈનો દોષ નથી, અમારે દંડ આપવો પડશે, એટલે સમભાવે ચૂકવે છે. થાય ભોગથી દૂર. આપણને આનંદ આવે છે શાતાવેદનીમાં, એટલે આનંદ આવે ને એટલે ભાવ આવે છે, એટલે ફરીવાર બંધાઈ જાય. એટલે ફરીવાર એ મળશે જો પુણ્યનો ઉદય છે તો, અને ફરીવાર એના માટે જૂર છે પાપનો ઉદય છે, મળશે નહીં. એને કર્મ બાંધી લીધું ને. સમયસરની ગાથા છે, જે કર્મ ફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. એટલે ઉદય આવેલા કર્મ આપણે દુઃખી થાય તો કર્મ બંધાય, એ તો સમજાય એવું છે. સુખી થાય એટલે જન્મદિવસ હોય ને આમ કરીએ, કોઈને પહેલો નંબર આવે ને આમ કરીએ, આનંદ આવી ગયો એમ. નવું ઘર લઈને આમ કરે એટલે સુખી થયો ને, ફરી વાર બંધ પડશે અને છૂટશે નહીં હજી.
કર્મફળને વેચતો આત્મા સુખી દુઃખી થાય છે. એટલે સુખી થવું એ ગુનો છે. એટલે પાર્ટી રાખે ને નવું ઘર લઈને, બધા જમણવાર, જન્મદિવસ હોય ને, લગ્ન દિવસ હોય ને, 21નો જન્મ લગ્ન દિવસ છે, બધાને બોલાવે ને, એટલે ફરી ફરીને મરશે ને જન્મશે પછી. એટલે બેઠા બેઠા 9 વાણીઓ અનર્થ દંડ બાંધે છે આ બધું કરીને. એને કહેવામાં આવે છે આ કરાય. એટલે સારું છે ને પરણવું એટલે ફરી ફરી અનંતકાળ રખડ્યા કરજે તું. સંતાન થાય સારું છે ને, એટલે ફરી ફરીને અનંતકાળ રખડ્યા કરજે. કે ગોપાલ તો નર દઈને હારી જવો. જન્મદિવસ પોતાનો ગુરુજીનો ઉજવે છે. એટલે જન્મજો, એ ગુરુજી 1.5 કિલો ફૂલ લઈને જાય કાશ્મીરના. તમે જન્મજો ફરી વાર, મોક્ષ નહીં જતા. હા કે હું તો નરકે જવાનો છું, તારી વાત સાચી છે ગુરુજી. કે તો હું આવીશ ત્યાં. બે મળે ને પછી નીચે. કબીર કહે છે, ખીજાય છે, લોભી ગુરુ લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. આ જ વાત જે વિતરાગ ભગવાને કરી છે, કુપોલદેવે કરી છે, કબીરે કરી છે. પછી ગોકળીઓ મંગળીઓ ગાયો નથી. બેટા ભૈયા તો ક્યાં ભૈયા, ક્યાં બજાય થાલ. જન્મદિવસ આવ્યો તો આટલું બધું શું છે? કબીર કહે છે કે આવન જાવન ઓરે કીડી કા નાલ. તો કીડાને આવવા જવાની નાળ છે કે એમાં તને આટલો બધો આનંદ. કુપોલદેવે સ્ત્રી સંબંધી વિચાર 78માં આ જ લખ્યું. જે રસ્તેથી જન્મથી છેલ્લા શ્વાસ સુધી લઘુશંકા વહે છે, ત્યાંથી બાળ બચ્ચારૂપ ફળની પ્રાપ્તિ થઈ, એમાં આટલો આનંદ આવે છે ને. અને હું શ્રીમદ રાજને માનું છું. આશાત્મ જ કરે જ ને. સહેલું છે કુપોલદેવને માનવું. એટલે મંદિરમાં પગ મૂક્યો એટલે શ્રીમદ રાજને માનું છું. શ્રીમદ રાજને માનતો એ સમકીતી હોય, અને ખાલી બુદ્ધિથી માને કે આ બરોબર છે, એ વ્યવહાર સમકીતી હોય. આ તો પૂર્ણ પ્રતીતિ છે. કેટલો આનંદ. નવા કપડાં, ઘરેણાં, સ્વાદિષ્ટ મીઠાઈ અને મ્યુઝિક. આપ જીવો જુગ જુગ સાલ. સાલ કે હો 50,000. શું છે ઓલું ગીત છે ને, જન્મદિવસ આવે એટલે કે ગુરુજીને કે તમે 1000 વર્ષ જીવજો. શતમ જીવ શરદો, એટલે 100 શરદ ઋતુ આવે એમ 100 વર્ષ જીવો. એટલે તમે ફરી ફરીને જન્મો. અહોભાવ આશીર્વાદ, ગુરુજી આશીર્વાદ આપે ને. તમે જન્મ, એનો જન્મદિવસ હોય ત્યારે તથાસ્તુ. એટલે શું? ફરી ફરીને જન્મજે, તું મોક્ષે નહીં જતો. હું ફરી ફરીને જન્મીશ. એટલું બફમ ચાલ્યું છે. 510માં કુપોલદેવે સમજાવ્યું છે, અનુત્પન્ન એવો જીવ તેને પિતા કે પુત્ર ગણવો. આ સૌ જીવની મૂળતા છે. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. એટલે આપણે મુમુક્ષુ નહીં, આપણને હજી સત્સંગની ઈચ્છા જ નથી. જો આવું કરતા હોય તો કોને પૂછવા જવું છે કે મને સમકિત હશે કે નહીં? એ પૂછવા જવાનું. હું મુમુક્ષુ હોઈશ? કુપોલદેવે જવાબ આપ્યો છે કે આને સત્સંગની ઈચ્છા જ નથી આ કરતો હોય તો. આવું ગમે? દર રવિવારે આવું હોય તો? અમારે તો નાચવું છે, અમારે સ્વાદિષ્ટ ભોજન ખાવા છે, અમારે કૂદવું છે, અમારે વિડીયો ઉતારવો છે. એટલે તું શરીર છો ને. ઓલું ટોળું છે ને, ત્રીજી લાઈનમાં ડાબા હાથે જે બ્લુ કલરનું શર્ટ છે ને, હું છું. એટલે તું તું આય નથી, એ કાગળિયો થઈ ગયો તું. કેટલો દેહાધ્યાસ છે અને ઘોર મિથ્યાત્વ છે ને. અને સમકિત થઈ જશે, સીધું મોક્ષ વયો જશે. ઘોઘરા બાંધીને નાખશે એટલે, મીઠાઈ ખાશે એટલે. કહે છે આ ભગવાન. એટલે આ કથા એનો યોગમાંથી આ શીખવાનું છે આપણે. ભગવાન સમજે છે કે આ શાતાય વેદની મારે લમણે લખીને આવ્યો છું ભૂલથી પહેલાં. અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થયા પછી ઉદયમાં આવે. હવે ક્યાં જાય? એટલે આવું એક પણ કાર્યક્રમ હોય આવો મિથ્યાત્વનો, હાજરી આપવી એવો ગુનો છે. નહીં આપવાની હાજરી, જાપ કરવાનો ઘરે. મફત જમવાનું મળે છે તો જમીને આવતું રહેવાનું. એ તો હું એમ જ કહું છું, ગંભીર થઈ ગયું વાત. જમવાનું નહીં, અનુમોદન થયું ને, ગરદી થઈ ત્યાં. કરવું, કરાવડાવવું, કરતા પતે અનુમોદન આપવું. ગરદી કરીને એટલે અનુમોદન આપ્યું. તમે ગુનેગાર છો. તમે ખાલી ખાવા ગયા હોય તો ગુનેગાર છો. તમે ગરદી કરીને. હમણાં મોહરમનું સરગત નીકળે, આપણે જોડાઈ જાય તો અનુમોદન આપ્યું ને આપણે. એના કરતાં ખરાબ છે આ. ઓલો તો વ્યવહાર છે, આ તો આત્માર્થ છે. આ માર્ગ છૂટવાનો માર્ગ છે. આ અધમધમ અધિકો પતિત સકલ જગતનો આ ગાથાનો અર્થ છે. આ એ ગાયે ના ખબર પડે. રાગ ઉપર રાગ છોડી દેવો પડે, મૌન થઈ જવું પડે, પછી ખબર પડે. આ તંબુરાન તાલે ખબર પ્રતિક્રમણ થાય, હાર્મોનિયમ પર પ્રતિક્રમણ થાય. આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ મ્યુઝિક ઉપર હોય.
આખો સંસાર તારો ચાલુ જ રહેશે, આ શેવડો પડે એવી વાત છે એ હાર્મોનિયમ ઉપર. શરમ જ નથી આવતી ને. અવહેલના કરે છે આ જ્ઞાનીની. ભક્તિ કેમ ફળતી નથી? એણે ભક્તિ નથી કરી અને તીર્થસ્થળમાં જઈને આશાતના કરી છે જ્ઞાનીની. પાલીતાણા ચડીને, સમજશિખર ચડીને, આશ્રમમાં જઈને ભક્તિ કેવી રીતે ફળે? તીર્થંકરના આશયની વિરુદ્ધ કામ કરે છે. નામ જ વિતરાગનો ધર્મ છે. વર્તે સદગુરુ લક્ષ, સમકિત્તને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એકને એક બે જેવી વાત છે. અમે ક્યાં સંસ્કૃત શીખવાની જરૂર છે? ભગવાન કહે છે કે શાતાવિદ્ય કર્મનો ક્ષય પણ થવાનો નથી, મારે ભોગવવું જ પડશે. એટલે આપણને અશાતા તો ન જ ગમે, શાતાવિદ્ય ત્યારે એને અણગમો થાય. પછી કુપોલદ્વે 459 પત્રમાં લખ્યું છે, દુઃખમાં કાયરપણ તો બધાનું સંભવે, સુખમાં પણ કાયરપણ, તે સુખનું અણગમો પણ પરમાર્થ માર્ગી પુરુષને હોય. કોને હોય? પરમાર્થ માર્ગી અથવા પરમાર્થ માર્ગીના ખરા આશ્રિતને હોય. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, પરમાર્થ જ્ઞાનીને એના ખરા આશ્રિતની. બાકી બધા સંસાર અભિનંદી જીવ છે. તો ક્યાંય ધર્મ નહીં હોય તો મોક્ષ માર્ગીના ટોળા હોય. ખૂણે ખાચરે કોક વિરલો હોય. એ વિરલો આ સંગીત કરું છે જે હું પહેલો એમ કરવું પડે. આપણો નંબર ક્યાંથી લાગશે સંગીત ખુરશીમાં? એ તો જીતે જ નહીં ને ક્યારે. એ દોડે જ નહીં સંગીત ખુરશીમાં, ઉઠે જ નહીં. કે એક જ ને ખાલી ખુરશી મળવાની છે એટલે મ્યુઝિકલ ચેરમાં મારે ભાગ લેવો નથી. એટલે એને તો મળશે જ નહીં ને સીટ. એક જ સીટ છે, મને જ મળશે એમ કરીને ભાગ લે તો કદાચ મળે. અને પુરુષાર્થ કરે જે નબળા હોય કાયર ડરપો કે બધા નીકળી જવાને કે આપણને નહીં મળે. આ મહેનત કરે તો આને મળે. પછી કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ. બેસી નથી રહેવાનું. આ બધું જાણીને વધારે પુરુષાર્થ ફરવાનો છે. એમ આપણું તો કામ જ નહીં, કોકનું તો કામ હશે ને. જ્ઞાનીએ કહ્યું છે એટલે એ કોક એટલે હું એમ સમજવું. શાતાવિદ્ય કર્મનો ક્ષય પણ થવાનો નથી ભોગવ્યા વગર. એટલે વિવાહ તો કર્યા. વિવાહાંતર પ્રભુએ તે પત્નીઓની સાથે જરા ન્યૂન 6 લાખ પૂર્વ સુધી વિલાસ કર્યો. 84 લાખ પૂર્વનું આયુષ્ય, 1 લાખ પૂર્વનો દીક્ષા પર્યાય. તે સમયે બાહુ અને પીઠના જીવ સર્વાત સિદ્ધ વિમાનથી ચવીને સુમંગલાની કોક્ષીમાં યુગ્મ રૂપે ઉત્પન્ન થયા. હજી જુગલિયા તો ચાલુ જ છે, હજી જોડલા જ જન્મે છે. એટલે કોણ આવ્યા? બાહુ અને પીઠ. પીઠ શું વિચારેલું? ગયા સમયમાં આપણે જોયેલું કે આ બીજા જે સાધુ છે સેવા કરે છે એટલે એની વખાણ કરે છે. અમે ભણીએ છીએ એટલે અમારા વખાણ નથી થતા, એટલે સ્ત્રીવેદ બાંધી લીધો છે. એટલે ભાઈ બહેન તરીકે જન્મે ને. બાહુ અને પીઠના જીવ સર્વાસ્થિત વિમાનથી ચવીને સુમંગલાની કોક્ષીમાં યુગ્મ ઉત્પન્ન થયા. અને સુબાહુ તથા મહાપીઠના જીવ પણ, મહાપીઠે સ્ત્રીવેદ બાંધી લીધો છે. એક બ્રાહ્મણ એક સુંદરી થશે, બાકી બધા પુરુષ. મહાપીઠના જીવ પણ તે સર્વાસ્થિત વિમાનથી ચવીને તેવી જ રીતે સુનંદાની કોક્ષીમાં ઉત્પન્ન થયા. જે એકલું જુગલ્યું રહી ગયેલું એ બીજી પત્ની કરેલી ને ઋષભનાથ ભગવાન નાભિરાજે કહેલું કે આ તારી પત્ની. એક જોડું અહીંયા જન્મે છે, એક જોડું અહીંયા જન્મે છે. અને પછી પહેલી જે મૂળ જુગલિયા એને બીજા 98 જન્મે છે, 98 પુત્રો. અને 2 આ એટલે 100 થયા ને એકંદરે મળીને ટોટલ. હમણાં આવશે પાછું. સુમંગલાએ મરુદેવાની પેઠે ગર્ભના મહાત્મ્યને સૂચવનારા 14 મહાસપનો જોયા. કેમ? ચક્રવર્તી જન્મવાના જ ને, ભરત ચક્રવર્તી. એને એવા સપના આવે એટલે કાં ધર્મ ચક્રવર્તી થાય કાં વ્યવહારે ચક્રવર્તી થાય. દેવીએ પ્રભુને તે સપનો નિવેદિત કર્યા એટલે પ્રભુએ કહ્યું કે તમારે ચક્રવર્તી પુત્ર થશે. સમય આવતા પૂર્વ દિશા જેમ સૂર્ય અને સંધ્યાને જન્મ આપે તેમ સુમંગલાએ પોતાની કાંતિથી દિશાઓને પ્રકાશનાર એવા ભરત અને બ્રાહ્મી એ 2 અપત્યને જન્મ આપ્યો, જોડલું. અને વર્ષાઋતુ જેમ મેઘ અને વિદ્યુતને જન્મ આપે તેમ સુનંદાએ, જે બીજું જુગલ્યું એકલું રહી ગયેલું, એણે સુંદર આકૃતિવાળા બાહુબલી અને સુંદરીને જન્મ આપ્યો. એટલે આ બાજુ બાહુબલી અને સુંદરી, આ બાજુ ભરત ચક્રવર્તી અને બ્રાહ્મી. પછી સુમંગલાએ વિદુર પર્વતની જેમ રત્નોને ઉત્પન્ન કરે તેમ અનુક્રમે પુત્રના 49 જોડલા એટલે 49 ગુણ્યા 2 98 પુત્રોને જન્મ આપ્યો. એ જન્મથી જ સાથે હતા એ રાણીએ. પછી એના રાણી થયા ને સુમંગલા અને સુનંદા. ઋષભદેવ શોભે અતિજી જાણે તરુ વિસ્તાર, જ્ઞાન કળા શીખવે ગણીજી પુત્ર પુત્રને સાર, ભવિજીન ધન્ય ધન્ય અવતાર. હવે શું કરવાનું છે ઋષભનાથ ભગવાનને?
બધાને વ્યવહાર શીખવાડવાનો છે. અસી મસી ખેતી વેપાર બધું, એટલે ખેતી કેમ કરવી, વેપાર કેમ કરવો, હથિયાર ઓજારે જોઈએ ને, લાકડી, ભાલો, તલવાર બધું શીખવાડે છે અને બધી કળા શીખવાડે છે. તો પુત્રી હતી બ્રાહ્મી સુંદરી, એને બધું મેથમેટિક ગણિત શાસ્ત્ર શીખવાડે છે, આંકડા બધા. એટલે એમ કહેવાય છે જૈન અધ્યાત્મમાં કે દુનિયામાં ગણિતની શરૂઆત બ્રાહ્મીએ લિપિ લખવાનું બ્રાહ્મીને સુંદરીથી શરૂ થયું છે. ઋષિ ભગવાને શીખવાડેલું. પુત્ર પુત્રીને સાર શીખો, કળા શીખવે છે. કલ્પવૃક્ષ ફળ દે નહીં જે જાણે પડ્યો દુકાળ. હવે કલ્પવૃક્ષ સાવ ધીરે 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 કાળ સાવ બગડવા માંડે એટલે ફળ આપતા જ નથી. તો ખાય શું હવે, ફળ ના આપે તો ભૂખ્યા રહેવું પડે ને. એટલે અનાજ ઉગાડતા આવડવું જોઈએ ને. પછી પાછા અનાજ ઉગાડે તો ઘઉં ચોખા ઉગે તો કાચા ખાય ને, એટલે રસોઈ કરતા શીખવાડવું પડે. કલ્પવૃક્ષ ફળ દે નહીં જે જાણે પડ્યો દુકાળ. ઋષભ નરેશ બચાવતાજી લે સૌની સંભાળ. એટલે બધા ભૂખે મરી જાય કે આવડતું તો છે નહીં ખેતીને એવું કાંઈ, કશાય નથી, કંઈ ભેગું નથી કર્યું. તો ખાય શું, પીવે શું, એકવાર મળે એટલું ખાઈ લે, રાખીએ ન મૂકે કાંઈ, હજી કંઈ ખબર જ નથી. તો અસી મસી શિલ્પ કળા બધી જે શીખવે જાણી યોગ્ય. અસી એટલે હથિયાર, મસી એટલે વેપાર ને શિલ્પ કળા બધું. કે હવે આ ગેહાકર વૃક્ષ તમારે કામ નહીં આવે, ઘર જોશે તમારે. તમારું ઘર તમારું, તમારું ઘર તમારું. થોડુંક અનાજે રાખવું પડશે, પણ અનાજ ઉગાડવું પડશે ને પાછું, એટલે ખેતી કરતા શીખવાડ્યું. એ પછી પાક પાકે એનું રક્ષણ કરતા શીખવાડ્યું. પક્ષીને ઉડાડે જ નહીં તો હમણાં આગળ આવશે. એ ખેતી કરે ને પછી પાક તો ઉગે. બળદનું મોઢું બાંધી ન હોય એટલે પાક ઉગે, બધા બળદ ખાઈ જાય. એટલે ભગવાન પાસે જાય કે તમે કહ્યું એ પ્રમાણે કરીએ છીએ આ, પણ પાક તો બધું ઉગે છે ને બળદ ખાઈ જાય, અમારી પાછળ તો રહેતું નથી. પણ બળદને પાછળ મારે નહીં કે એવું બધું આવડતું નથી કાંઈ. તો કે તમે એમ કરો, જ્યારે તમે આ ખેતી કરતા હો ને, ત્યારે લણણી કરતા હો ત્યારે બળદનું મોઢું બાંધી દેવાનું તમારે. તો બાંધી દીધું. હા, ભગવાનની સલાહ બરોબર છે. હવે ખોરાક તો ઘણો વધ્યો, બળદ પછી ભૂખે ભૂખે કેટલા દિવસ કામ કરે, કે હવે બળદ હવે ફરતા જ નથી, કે કાંઈ તાકાત જ નથી, હલતા જ નથી, કે માંદા પડી ગયા બધા. તો કેમ, વિચાર કરે છે કે કંઈ ખાતાય નથી. તો કેમ નથી ખાતા? તો કે મોઢું ખોલતું જ નથી. તો કેમ, તમે જ કીધું હતું બાંધવાનું. એટલે એને પછી ખોલતા ન આવડે પાછું. એટલે પછી શીખવાડ્યું કે આ કામ પતી જાય પછી તમારે ખોલવાનું ને એને નિરાણ કરવાનું, થોડું ઘાસ આપવાનું. પણ આ બંધ રહ્યું ને મોઢું, એટલે બળદ ભૂખ્યા રહે ને. એના દંડ તરીકે ઋષભનાથ ભગવાને 1 વર્ષ સુધી ભૂખ્યા રહેવું પડ્યું. કરમ બે શરમ છે. આ વર્ષી તમને પાણ આગળ આવશે ને, અખાત્રી છે. બધા ઘરેણા આપે, હમણાં આવશે બધું. ઘણા એમ કે અમારી છોકરી નાખશે, એને આ લઈ લો, એને લગ્ન કરો. રાજા છે ને, એને રોટલી અપાય, દૂધીનું શાક અપાય, એને મગ અપાય, એટલે હીરા મૂકે. 6 વેદનીય તીર્થંકર નામ કર્મ છે ને, પણ ભગવાનને તો વેદનીય બંધાઈ ગયેલું અંતરાય કર્મ ખાવાનું. બળદના મોઢા બંધ રાખવાનું કહેલું, એટલે થોડી વાર હતી, એના બદલામાં 12 મહિના સુધી ના મળ્યું. એટલે આ ખબર પડે ને કે પ્રથમ અને છેલ્લા તીર્થંકરને જો કર્મ ન છોડે એટલે આપણે કેટલો ડર લાગે કર્મ બાંધતા પછી. એટલે ઓછા પાપે જીવવાનું, આપણે જીવવું તો પડશે, ઘર લઈને બેઠે એટલે કમાવવું પડશે. એટલે કોઈ બધું મોમુખ છે ને માંડ આજીવિકા મળે, તો માંડ ક્યાં? અને તિજોરી તો ભરાઈ ગઈ છે, બેંકના લોકરે ભરાઈ ગયા છે, ઉભરાય છે બધું હજી ભર. એ મરશે ત્યાં સુધી કમાયા કરશે, જ્યાં સુધી એવો ધક્કો નહીં લાગે ને, જ્યાં સુધી લાખના 12,000 નહીં થાય ને ત્યાં સુધી કમાયા કરશે. પછી ઠેકાણ આવશે ત્યારે મોડું થઈ ગયું છે. પછી ક્યાંય કામનું નહીં રહે. પછી ભક્તિ કરવા મળશે. બળ તું ઘર કૃષ્ણાર્પણ. હવે શું કામ આવે? વૈષ્ણવમાં કહેવત છે, બળ તું ઘર કૃષ્ણાર્પણ. હવે બધું મંદિરમાં જાય છે. હવે મંદિરમાં ઊભા થવાની તાકાત, સંભળાતું નથી, દેખાતું નથી, ખવાતું નથી. હવે મંદિરમાં શું કરીશ? હલાતું નથી, 3 પગ લાકડે રાખવી પડે છે. એ મૂકવા આવે તો, લેવા આવે તો. મૂકી જાય પછી ઘરે કેવી રીતે જાય? કે લેવા આવીશ તો કે લેવા નહીં આવું, તો પછી આજ નથી જવું. આ તો આંખે દેખાય છે ને. એટલે કર્મમાં ભોગવવા પડશે. ખાલી માણસો ભૂખ્યા ન મરી જાય એટલે કહેલું કે બળદનું મોઢું બાંધજો. તો બળદે જીવ છે ને, તો કરવું શું? એટલે આ સંસાર લીલો રાખવા જેવું નથી. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ છોડે જ છૂટકો છે. આ કુટુંબરૂપી કાજળની કોટડી છે. આ વચનામૃત 103. અહીંયા કાળા ડાગર લાગવા ના છે. એક રેખ લગે ગમે એટલી મહેનત કરીએ તો યાર છેલ્લે છોડે જ છૂટકો છે. સાચું લાગ્યું હોય તો.
નહીં તો થાક ત્યારે આવજે, જ્ઞાની કહે છે. હમણાં રખડી આવો, થાક ત્યારે આવજે. કર્મો છોડવાના નથી તમે. મને નથી છોડ્યા ભગવાન કહે છે. તો કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. બોલો તો મંદ કશે જે ખેડૂતો, એને ખબર જ નથી કે આ પાક કેમ રક્ષણ કરવું. એ પૂછવા ગયા તો ભગવાને શું ગુનો કર્યો, એને શીખવાડવું તો પડે ને. તો બળદ જીવ નથી, તમે એક જીવને જીવાડી નથી શકતા, તો મારી કેમ શકો? બધા આત્મા સ્વતંત્ર છે ને, દંડ ભોગવવો પડે. એટલે ખેડૂત કરતા ઋષિનાથ ભગવાનનું કર્મ વધારે બંધાઈ ગયું. એ તો નિર્દોષ, અમને ખબર જ નહોતી એટલે પૂછવા ગયા. પછી એની ખબર પડી 83 લાખ પૂરું પછી કે અહીંયા રહેવા જેવું નથી, હમણાં આવશે પછી. આ રહેવા જેવું જ નથી. આ સંસાર સેવા જેવો નથી. મરતા પહેલાં ખાલી આ માર્ગમાં પછી એટલું થઈ જાય ને, વિતરાગ માર્ગ મળ્યા પછી, કે આ સંસાર લીલો રાખવા જેવો નથી, તોય કામ થઈ ગયું. હજી આ સંસાર અભિનંદિત ના, અહીંયા રિપેર કરવું છે. આ જેલ સુધારીને જેલમાં રહેવું છે. આ જેલ સુધરે એમ નથી. પ્રથમ તીર્થપતિ, છેલ્લા તીર્થપતિ, ચક્રવર્તી થઈ ગયા, કોઈ જેલ સુધારી નથી શક્યા. ડબલ સંપદાના ધણી શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન એ જ ભવે ચક્રવર્તી હતા. લાખો વર્ષ રાજ કર્યું. ડિક્ટેટર, સાર્વભૌમ સત્તા, જેમ કે એમ થાય. એમ કે કાંદા કોઈ જ નહીં ખાવા, લીલોતરી કોઈ જ નહીં ખાવાની, તો લોકોને કઠોળ ખાવા પડે રોજ. તો એ ખબર પડી આ સંસાર સુધરે એમ નથી. બહુ ટાઈમ બગાડ્યો મેં. ત્રણેય વિચારે છે પોતપોતાના સમયે. ત્રણેય તીર્થંકર થાય છે, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ. એક જ બહુમાં, એ જ બહુમાં પૂર્વાશ્રમમાં ચક્રવર્તી હતા ત્રણેય. એટલે વિતરાગ માર્ગમાં આવ્યા પછી આ તો થવું જ જોઈએ. સમ્યક દર્શન, શાયક સમ્યક દર્શન પછી બહુ દૂરની વાત છે. અને સંસાર છોડી દેવો, જંગલમાં વહી જવું, એ તો પ્રારબ્ધના યોગે થશે. અહીંયા પુરુષાર્થની જરૂર છે, માન્યતા બદલાવાની જરૂર છે. એને એમાં નસીબ કામ ન આવે, એમાં પુરુષાર્થ કામ આવે, કે એની સમજણ કામ આવે. તો એને સંસાર છોડવો હશે તો રહેવું પડશે. ઋષિનાથ ભગવાન રહેવું પડ્યું, 2 પત્ની કરવી પડી. એ પ્રારબ્ધ છે, પણ આ કરવા જેવું નથી. એ પુરુષાર્થ છે. એના ભાવ અને ભાવિ પોતાના હાથમાં છે. ઋષભદેવ શોભે અતિજી જાણે તરુ વિસ્તાર. ઝાડના બધી ડાળી અને ફળ આવે એમ આખું મોટું કુટુંબ થઈ ગયું. વ્યવહારે શોભે છે. 100 પુત્રો, પત્ની, બધા કળામાં પ્રવીણ. 72 કળા શીખવાડી છે. 80 મેસી વ્યાપાર બધું શીખવાડ્યું છે. ઋષભદેવ શોભે અતિજી જાણે તરુ વિસ્તાર. જ્ઞાન કળા શીખવે ગણજી પુત્ર પુત્રીને સાર. કલ્પવૃક્ષ હવે ફળ દે નહીં જી, જાણે પડ્યો દુકાળ. ઋષભ નરેશ બચાવતા જી, લે સૌની સંભાળ. રાજા થયા ને, કરતા થયા એટલે ભોગતા થવું જ પડે. 80 મસી શિલ્પ કળા બધી જી, શીખવે જાણી યોગ્ય. યુગલિક યુગ ગયા પછી જી, કરતા નવા પ્રયોગ રે. ઘણો કાળ સુખમાં ગયો જી, પ્રજાપતિ રૂપ યથાર્થ. સુરપતિ મનમાં ચિંતવે જી, અવધિથી લોક હિતાર્થ. દેવલોકમાં સૌધર્મદેવ પછી વિચારે છે કે આ ભગવાન હવે સંસારને આ રસ્તો તો બતાવ્યો વ્યવહારનો, મોક્ષનો માર્ગ ક્યારે બતાવવા નીકળશે, સમય ક્યારે પાકે છે. આ બાજુ અવધિ જ્ઞાનથી ખબર પડે છે. શું ખબર પડે છે? કે નીલંજલા દેવી તણુજી જાણી અલ્પ આયુષ્ય. નીલંજના નામની એક અપ્સરા દેવી છે, એનું આયુષ્ય થોડુંક જ છે. આને તે મોકલું તો નાચવા માટે ભગવાન આગળ. એટલે વ્યવહારમાં ભગવાનને એટલું બધું સુખ હોય, એને આમાં આનંદ આવે. એટલે ઝીણું ઝીણું મ્યુઝિક રાત દરબારમાં, નાચ ગાન બધું થતું હોય, નાટક ચેટક બધું. એને એટલા શાતેવિધ્ય કર્મ છે કે જરા એને કંટાળો ન આવવો જોઈએ. એટલે દેવ વિચારે છે ઇન્દ્ર કે આ નીલંજતા અપ્સરાને હું નાચવા મોકલું તો. શા માટે? કે ભગવાન હવે જગતનો ઉદ્ધાર કરવા સર્વસંગ પરિત્યાગ લે, અને આ નીલંજતાનું આયુષ્ય લાંબુ નથી કાંઈ આવે. એટલે ત્યાં જ જઈને મરે તો વૈરાગનું નિમિત્ત બને ને. નીલંજતા દેવી તનુજી જાણી આયુષ્ય અલ્પ. પ્રભુ પાસે ઝટ મોકલેજી, સ્વપર હિત સંકલ્પ. નભ માર્ગે આવી નમેજી, આજ્ઞા લઈ લે લાભ. આકાશ માર્ગે અપ્સરા આવે છે, દેવી ભગવાનની આજ્ઞા લે છે. સંયમ તો છે નહીં, એટલે કે હું નૃત્ય કરું,
મને આજ્ઞા છે ઇન્દ્રની, તમારા શાતવેદીના કર્મ છે એટલે તમારા દરબારમાં હું નૃત્ય કલા કરીશ. આજ્ઞા લેવી પડે. એટલે દેવને સંયમ નથી, દેવીને સેમ નાચો. આપણે નચાય નહીં દેરાસરમાં જઈને, આપણે આંબેલ કરીને કાવસકમાં ઉભું રહેવું પડે. આ નાચવા માંડ્યો, સહેલું પડે ને. દેવ દેવીને નાચવાનું છે. રાય પછીનું સૂત્ર વાંચીએ તો ખબર પડે. આગમમાં બધું વ્યવસ્થિત લખેલું છે કે દેવ દેવીને સંયમ નથી, એને આંબેલ કરવી છે. કેવી રીતે કરે? એને કવલ આહાર જ નથી, તો એને રાત્રિ ભોજનનો ત્યાગ. એને દિવસે નથી ખાતા, તો એ ખાલી ચિંતવે બાસુંદી, એટલે બાસુંદી સ્વાદ આવી જાય દેવ લોકોને. કવલ આહાર નથી ત્યાં. એક જ વસ્તુ કરે, એ અહોબો પ્રગટ કરે નાચી કૂદીને. એટલે ઢોલક દેવ હોય વાજિંત્રવાળા, એ ઢોલ વગાડે, વાજિંત્ર વગાડે, શરણાઈ વગાડે. નાચવાવાળા દેવ હોય અપ્સરા આવી, એ નાચીને બતાવે. આ વાંચી લીધું, કોઈ કહી દીધું હશે એને નાચવાનું એટલે ભક્તિ થાય. નાચીને ભક્ત થાય કે નાચવાનું બંધ કરે તો ભક્તિ થાય? અનંતકાલથી નાચે તો છે જ. આ ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ. કેવી રીતે? જો બંદર મદિરા પીયા બીછું ડંકિત ગાત. નાચે તો છે જ. ભૂત વળી ગયું એવી રીતે અનંતકાલથી સંસારમાં જન્મ મરણ કરીને 14 રાજલોકમાં. રાજપ્રશ્નીય રાય પથાણી સૂત્ર છે આગમ. તો દેવના વૈભવની વાત છે કે સંયમ નથી, કરે શું એ? એટલે કલ્યાણક હોય કે એમને હોય, અહોભાવથી નાચે. પછી એમાં જે સમકીતી દેવ હોય સર્વાત સિદ્ધ અનુત્તરવાળા, એ ખાલી સત્સંગ કરે અને દર્શન કરે અવધિ જ્ઞાનથી. વ્યવસ્થિત બધું છે આ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન. પણ આ સહેલું પડે ને. અભ્યાસ છે ને અનંતકાળનો. કેટલું સહેલું! ન ખાવાનું ખાવાનું, ન પીવાનું પીવાનું, ન કરવાનું કરવાનું, અનિતિથી કમાવાનું, સાથે નાચીને ધર્મ કરી લેવાનું. કેટલો સહેલો મોક્ષનો માર્ગ થઈ ગયો. યોગીઓ ભવે ભવ ઘર છોડીને સૂર્યની આતાપના લે છે તડકાની, તોય આત્મા ન પામ્યા. આ નાચીને પામી જશે. વ્યવહારે સમજાય એવું છે ને. વ્યવહારે સમજાય એવું છે. શાસ્ત્ર ન વાંચે તોય પણ બધા કરે એ કરવાનું. પછી નીલંજસા દેવી તણુજી જાણી આયુષ અલ્પ, પ્રભુ પાસે જટ મોકલેજી. સ્વ પર હિત સંકલ્પ, નભ માર્ગે આવી નમેજી. આજ્ઞા લે નભ, આજ્ઞા લે હું નાચું. નૃત્ય અપ્સરા આદરેજી, શોભવે શું આપ. આપણે આજ્ઞા લીધી કુપાલદોની, ક્યારે હું નાચું કે હું મ્યુઝિક મૂકું. કુપાલદો કોઈ ગાયન વિલાપ તુલ્ય છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ક્યાંય પણ જેટલા હશે ત્યાં જઈને ક્યાં મુમુક્ષે આજ્ઞા લીધી કુપાલદેવની કે હું તબલા વગાડું? એણે તો કહ્યું છે ગાયન વિલાપ તુલ્ય છે 25 જગ્યાએ. વચન સપ્તશતીનું વાક્ય છે. શૃંગાર ભક્તિ સેવું નહીં, આજ્ઞા છે. ગાયન વિલાપ તુલ્ય છે, આજ્ઞા છે. જીતેન્દ્રિયતાનો પાઠ છે શિક્ષાપદ 68મો, પહેલું જ વાક્ય છે. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે કરીને, જ્યાં સુધી કાનને આવા ગીત જોઈએ છે, ત્યાં સુધી એ સાધક બની શકે નહીં. તો મુમુક્ષ કેવી રીતે બનશે? કોની આજ્ઞા લઈને કરવા માંડ્યો? એના બા બાપુજીની ને, એના વડીલની ને. એ ન કરવાનું કરતા એટલે આને એ કરવાનું. એટલે પ્રભુ કહે બાપના કૂવામાં પડવાનું. બાપના કૂવામાં પડે છે. ધર્મમાં ન ચાલે કોઈ. સદગુરુ પદને વિઘ્ન કરે જો માત પિતાદિ મહાન, તો તેને પરિજે પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા રાજને ભજીએ. રત્નાથ મહારાજે તવન લખ્યું છે કે જો આત્માર્થમાં વચમાં આવતો હોય મા બાપ, તો એની મિથ્યા આજ્ઞા માનવા નહીં. વચન સપ્તશતી બોલ છે 87મો કે મા બાપને રૂડી વાટે ચડાવો, પણ મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. ઠાકરસિંહ, જો તારા મા બાપ વચમાં આવે તો કહેજે હું રામપાત્રની ભીખ માગીશ, તમારી જોક મેં સત્સંગમાં અંતરાય તરીકેની સહન કરીશ નહીં. કુપાલદેવે શીખ આપી છે. પરિચય નોંધ છે હસ્તલિખિત કે મને કુપાલદેવે આમ કહેલું. આ નાદાનનો ધર્મ નથી કાંઈ, ક્ષત્રિયનો ધર્મ છે. નહીં કાયરનું કામ. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધે ભવરોગના. કાયરને પ્રતિકૂળ. પ્રથમ દશે કાળકૂટ વિષ, પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોયલો ઔષધ કડવી જાન. કડવી દવા છે ને. સુખ કારણ પીછે ઘનો નિશ્ચયપદ નિર્વાણ, પણ છેલ્લે મોક્ષ મળે, આત્મા હાથમાં આવે. એવું પડી ગઈ, રીઢો ગુનેગાર થઈ ગયો છે ઓલો, અને એને અનુમંત કરવાળો મળી જાય છે પાછી કે આ બરોબર છે, આ ધર્મનો ભાગ છે, એટલે મજા આવે ને. સર્ટિફિકેટ મળી ગયું ને. ઓટોનોમસ યુનિવર્સિટી છે બધી.
બહુ નાચે સંકેત આપી દે કે તને સંકેત થઈ ગયો છે, એટલે ઓલો બીજો કે આને સંકેત થઈ ગયું હું મુમુક્ષ તો થાવ, એ નાચતા શીખી જાય પછી ક્લાસ ભરીને. નીલંજસા દેવી તણુજી જાણી આયુષ્ય અલ્પ, પ્રભુ પાસે ઝટ મોકલેજી સપરહિત સંકલ્પ, નભ માર્ગે આવી નમેજી આજ્ઞા લઈ લે લાભ, નૃત્ય અપ્સરા આદરેજી શોભાવે શું આપ. બધી અપ્સરાઓ નાચે છે. નૃત્ય વાદ્ય ગીત એકતાજી કર્ણ નયન સંગાન, સભા વિસ્મય મહાદરેજી જાણે ધરતી ધ્યાન. વ્યવસ્થિત રીતે બધું. દેવ લોકો નાચે પછી શું કહેવાનું હોય એમાં, અતિશયુક્ત હોય ને બધું, વ્યવસ્થિત રીતે ચાલે છે, બધા મુગ્ધ થઈ ગયા છે જોવામાં. રંગ સરોવર પદ્મિનીજી રે યમ કરે કપાય, બીજ ચંદ્ર રેખા સમીજી જાણે જટ સંતાય, ઇન્દ્ર ધનુષ્ય સમીરથી જઈ એકાએક અલોપ. શું થાય છે, પવન સુસવાટ આવે ને ધનુષ મેઘધનુષ ગુમ થઈ જાય. બે ભાઈ બહેન હોય કે બતાવે મેઘધનુષ બતાવવા જાય તો ગુમ થઈ ગયું હોય, એમાં નીલંજસા ગુમ થઈ ગઈ. શું થયું, શૂન્ય દેવી વિનાજી સભા પામતી શોભા, નીલંજસા ઢળી પડી મરી ગઈ. અવધિ જ્ઞાનથી ઇન્દ્રને ખબર હતી કે આનું આયુષ્ય ઓછું છે, ભગવાનને અવધિ જ્ઞાન છે, એને ખબર પડી ગઈ કે આ નીલંજસા ભર યુવાની 18 વર્ષની છોકરી આવું સરસ નાચતી હતી, મરી ગઈ. બધું આવું જ છે. એમાં શું શાસ્ત્રમાં વાત આવે છે, તરત જ દેવને ખબર પડે ને એટલે એના જેવી જ બીજી વિક્રિય લબ્ધિથી બીજી ઊભી કરી દે, એટલે લોકો બેઠા હોય એને કંઈ ખબર જ ન પડે, ત્યાં રોવા ન માંડે કોઈ. પણ દેવને ખબર છે, ઇન્દ્રને, સોધર્મ ઇન્દ્રને અને ઋષભનાથ ભગવાનને ખબર છે કે આ નીલંજસા ગુજરી ગઈ છે, બદલાવી લીધી, કોઈને બીજા કોઈને ખબર જ ન પડે. વૃષભજીને છે ચિંતવેજી જગમાં ધ્રુવ ના કોઈ, બધું આવું જ છે, કોઈ શાશ્વત છે જ નહીં. ભગવાન નાટક જોવે છે કે આ ઢળી પડી, તરત જ બીજી આવી ગઈ, એને ખબર છે આ તો બીજી છે. ઋષભનાથ ભગવાનને ખબર છે ઓલી તો મરી ગઈ. વૃષભ જિનેશ્વર ચિંતવેજી જગમાં ધ્રુવ ના કોઈ, નીલંજસા રસ દાખવેજી ગઈ તેવું સૌ હોય. બધું આવું જ છે, સંસારનો સ્વભાવ જ છે. આ દેહ એનો અશાશ્વત વાસ છે, આત્માનો શાશ્વત વાસ નથી. જેવું જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય, કે અવસર આવી રીતે મારો આમ જ જાય છે. ઋષભ ભગવાન વિચારે છે તો આ જે મરી ગઈ તો હું શરીર લઈને બેઠો છું, તો આ શરીરનું આમ જ થવાનું છે ને. એ જીવ જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય, તારો અવસર જાય જ કે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધમાં છે એ મળશે, આયુષ પૂરું થશે. તીર્થંકરે જે શરીર નથી રાખી શક્યા, અપ્સરાની ક્યાં વાત કરવી. કે દ્વાદશ ભાવો જાગતાજી પ્રકાશતા જિંદ્રાય, ધન તો મેઘ ધનુષ્ય શું જી જોત જોતામાં જાય. આ મેઘ ધનુષ્ય વહી ગયું, આ નીલંજસા અપ્સરા વહી ગઈ, 12 ભાવના ભાવે છે. આવું જ છે બધું. અનિત્ય ભાવના, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ. શું રાંચીએ ત્યાં દર્શનનો પ્રસંગ, ત્યાં રહેવું છે. આવો વિચાર આવે તરત જ ઇન્દ્રને ખબર પડે અવધિ જ્ઞાનથી કે ભગવાનને વૈરાગ આવ્યો છે, લોકાંતિક દેવ આવે. બધું વ્યવસ્થિત છે. આ ભગવાન સર્વસંગ પરિત્યાગ કરવાનો સમય થયો છે સપર કલ્યાણનો, તો ભગવાન તો ચિંતવે જ છે 12 ભાવના. લોકાંતિક દેવ એમાં પાછું વ્યવસ્થિત, લોકને અંતે લોકાંતિક ના, લોકનો અંત નથી કાંઈ, લોકને અંતે તો સીધે છેલ્લા છે ને, એટલે શરૂઆતથી જ અનુત્તર છેલ્લે છે, ત્યાં નથી. આ 5મા દેવલોકના દેવ છે બધા, પણ આ દેવલોક હોય આમ તો આ છેવાડો થયો તો આ છેવાડો જ થયો ને, આમ ગણીએ તો આ છેવાડે રહે છે. એટલે 5મા દેવલોકના છેવાડે રહે છે એટલે લોકાંતિક દેવ કહેવાય. 12મા દેવલોક નથી અનુત્તરવાસી, પણ છે સમકીતી બધા. એ ભગવાનને વિનંતી કરવા આવે પછી લોકાંતિક દેવ, અવધિ જ્ઞાનથી જાણીને કે તમારો સમય પાકી ગયો છે, સ્વપર કલ્યાણ માટે નીકળી પડો. અને ભગવાને 12 ભાવનો વિચાર જ છે કે બધું આવું જ છે. ઋષભ જિનેશ્વર ચિંતવેજી જગમાં ધ્રુવ ના કોઈ, નીલંજસા રસ દાખવ્યા. નીલંજસા તો બોધ દઈ ગઈ, એ ગઈ અને બોધ દઈને ગઈ કે વારા પછી વારો, આજે મારો કાલે તારો. તરત જ ભગવાનને કહે છે. અને ભગવાન સર્વસંગ પરિત્યાગ કરીને, અને ગુરુ કોણ, ઓમ નમઃ સિદ્ધેભ્ય પંચમુઠ્ઠી લોચ કરી કપડાં કાઢીને નીકળી પડશે. કેવી રીતે નીકળી પડે છે અને આગળ શું થાય છે, સમય પૂરો થાય છે, અવસરે લેશું પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 10 મિનિટનું રિશેષ.